Hello everyone, this is Pawan Prabhakar and welcome to Adda 24/7 ગુજરાત. તમારા અલ્પ વિરામને પૂર્ણ વિરામ ગણી નાખનારા લોકો માટે તમારે જાતથી જ ઉદ્ગાર ચિહ્નનું સર્જન કરવાનું હોય છે. આપણા ગુજરાતના બહુ સારા એવા આઈપીએસ દીપક મેઘાણી કે જેઓ બહુ ઊંચા ગજાના લેખક અને કવિ પણ ઓથર પણ છે, રાઈટ. બુક્સ એમને બહુ ઘણી બધી લખી છે. તમને એમ થાય કે સર મારે મોટિવેશન જે છે એનો એક અભાવ છે, તો તમારે જે છે આમનું ટ્વિટર હેન્ડલ જે છે એ જોઈ લેશો ને તો એ મોટિવેશન તમારું જે છે ને એકદમ હાઈ થઈ જશે. અને બુક્સ તો વાંચશો એટલે એકદમ તમને અલગ જે છે અનુભવ થશે. એમની જે લખેલી બુક છે, જેમ કે અહીંયા લખેલું છે દીપક મેઘાણી ક્ષણતીરમાંથી, તો એ આ બધી બુક્સના નામો છે. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તો આજે રવિવાર અને બહુ સરસ મજાનો દિવસ, તો ગુડ મોર્નિંગ બધાને. એન્ડ જો Adda 24/7 એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો મિત્રો એને ડાઉનલોડ કરી લેજો, બરાબર. કારણ કે ઘણું બધું એમાં જે છે તમને આ રીતે ફીચર્સ અવેલેબલ મળશે, રાઈટ. તો એ ડાઉનલોડ તમારે કરી લેવાની છે. અને મિત્રો Adda 24/7 ગુજરાતની યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો આજે વાત કરીએ આપણે GSSBCC 2024, બરાબર. એનું આપણે ટેન્શન જે થોડાક પાછલા દિવસોથી કરી રહ્યા છીએ, બરાબર, એનો આ 5મો આજે વિડીયો લેક્ચર છે. તો મિત્રો અત્યાર સુધી આપણે 8 કાળ જે છે એ 8 કાળ બધા જ મિત્રો જોઈ લીધા છે, ટેન્સીસ, રાઈટ. એમાં વાત કરતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, રાઈટ. આ રીતે મિત્રો આપણે જે છે 8 કાળ અત્યાર સુધી જે છે બધા જોયા છે. અને આજે જે છે આપણે એના એમસીક્યુઝ ક્વેશ્ચન જે છે કઈ રીતના પૂછાઈ શકે એ જોવાનું છે. તો જે વિદ્યાર્થી મિત્રો એ મારા એ વિડીયો લેક્ચર જોયા હશે, યુટ્યુબમાં તમે પ્લેલિસ્ટ છે એમાં પણ જઈને જોઈ શકો છો. ઓકે, તો એ તમે જોયા હશે તો તમને જે છે આજે આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં કંઈ તકલીફ પડશે નહીં. તો મિત્રો શરૂઆત કરીએ તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સી બ્લેન્ક ટુ ધ જીમ એવરી મોર્નિંગ બિફોર વર્ક. હવે જે લોકો એ વિડીયો જોયા હશે અને ટેન્સ જે છે મારા શીખેલા હશે એ લોકોની વાત કરું પર્ટિક્યુલરલી, તો અહીંયા જે છે એવરી મોર્નિંગ આપેલું છે, એટલે કે આ શું થઈ ગયું, દરરોજ સવારે, બરાબર છે. એવરી મોર્નિંગ, દરરોજ સવારે. હવે આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરેલી હતી, ઓકે, સિમ્પલ પ્રેઝન્ટની મિત્રો વાત કરેલી હતી ને, ત્યારે આપણે જોયું હતું કે રોજબરોજના જીવનમાં ટેવવશ થતી ક્રિયાઓ જે હોય એને આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં દર્શાવવાનું હોય છે. ચલો, એ તમને ખ્યાલ આવી ગયો. પણ હવે જરૂરી છે શું, વાક્ય રચના. આ તમને આવડી ગયું પણ વાક્ય રચના જ ખબર નથી, ભૂલી ગયા, એકાદું કંઈક કન્ફ્યુઝન થઈ ગયું, તો સાહેબ શું થશે? તો એના માટે સિમ્પલ પ્રેઝન્ટની વાક્ય રચના શું છે, વર્બનું SKES વાળું ફોર્મ, બરાબર. તો અહીંયા જે છે ગો અથવા તો ગોઝ બે માંથી જે છે આપણે જોવાનું છે. ગોઈંગ નહીં આવે, V2 નહીં આવે. ઓકે, તો સી જે છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે, રાઈટ. આપણે વાત કરેલી હતી કે પુરુષ જે છે 3 પ્રકારના હોય, એક પરણેલો, વાંઢો અને એક જેના છૂટાછેડા થઈ ગયા છે એ, બરાબર. પણ એવી રીતે નથી હોતું. આપણે જોયું હતું કે પહેલો પુરુષ બોલનાર જે છે, જેમ કે અત્યારે હું બોલું છું તમે સાંભળી રહ્યા છો, બરાબર. તો તમે શું થશો, સાંભળનાર થશો. અને ત્રીજો પુરુષ એ કે જેના વિશેની વાત થઈ રહી છે, બરાબર. એ પછી હી, સી, ઇટ ગમે તે હોઈ શકે. ઓકે, જેમ કે અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ, પરફેક્ટ, એમ કે પર્ટિક્યુલરલી ટેન્સની અથવા તો ઇંગ્લિશની, રાઈટ. તો એ કંઈ પણ હોઈ શકે, નિર્જીવ પણ હોઈ શકે, સજીવ પણ હોઈ શકે, એક વચનમાં હોય, બહુવચનમાં હોય. ઓકે, તો જ્યારે પણ વાત આવે ત્રીજા પુરુષ એક વચનની, એટલે કે હી, સી, ઇટ અથવા તો કોઈ એક વચન નામ હોય, તો આપણે શું કરવાનું છે, SKES કે IES વાળું ફોર્મ લગાવવાનું છે. જો આ રીતે ન હોય, વી હોય, ધે હોય, યુ હોય, તો પછી તમારે કંઈ ફેરફાર કરવાનો નથી. જે વર્બનું V1 છે એ જ તમારે મૂકી દેવાનું છે. તો અહીંયા સી એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે, તો કે હા છે સાહેબ, એટલા માટે શું આવશે, સી ગોઝ ટુ ધ જીમ, બરાબર, એવરી મોર્નિંગ બિફોર વર્ક. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો ટ્રેન બ્લેન્ક એટ 8 AM એવરી ડે. તો અહીંયા તમને ખ્યાલ આવે એવરી ડે છે, બરાબર. પણ જો આ ન આપેલું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ મિત્રો કે આપણે વાત કરેલી હતી કે
સ્કેડ્યુલ અથવા તો ટાઈમ ટેબલમાં જે છે જે કંઈ ક્રિયાઓ નક્કી થઈ ગઈ હોય એને શેમાં દર્શાવવામાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે છે એ દર્શાવવામાં આવે છે. હવે ધ ટ્રેન ત્રીજો પુરુષ એકવચન કહી શકાય, બરાબર. ટ્રેન્સ હોત તો આપણે વિચારવું પડે, પણ અહીંયા શું આવશે? લીવ્સ, બરાબર. LEAVE, લીવ એટલે કે નીકળવું એવું થાય, રાઈટ. છોડવું પણ થાય, એનું વી ટુ લેફ્ટ થાય, તો અહીંયા લીવ્સ જે છે એ આપણો રાઈટ આન્સર બને છે. હવે નેક્સ્ટ જે છે ક્વેશ્ચન નંબર 3, માય ફ્રેન્ડ્સ યુઝ્યુઅલી બ્લેન્ક અ મૂવી ઓન વીકેન્ડ્સ, બરાબર. તો યુઝ્યુઅલી આપેલું છે એટલે તમને ખબર પડે કે આ પણ શું છે? અવારનવાર થતી ક્રિયા છે. ઓકે, પ્રસંગોપાત થતી ક્રિયા એવું એને આપણે કહી શકાય. તો માય ફ્રેન્ડ્સ બ્લેન્ક યુઝ્યુઅલી બ્લેન્ક અ મૂવી ઓન વીકેન્ડ્સ. તો વોચ આપેલું છે, વોચિંગ છે, વોચડ છે અને વોચિસ છે. તો આ બે તો આવશે જ નહીં. હવે જોવાનું શું? તો કે કર્તાને જોવાનું સાહેબ. ફ્રેન્ડ્સ છે પણ બહુવચનમાં આપેલું છે એટલે એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. તો માય ફ્રેન્ડ્સ વોચ અ મૂવી ઓન વીકેન્ડ્સ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સન બ્લેન્ક ઇન ધ ઈસ્ટ, બરાબર. તો આ કેવી ક્રિયા છે? તો કે ભૌગોલિક ક્રિયા કહી શકાય એને, બરાબર છે. વૈશ્વિક ક્રિયા પણ કહી શકાય, એ પણ આપણે જે છે એ જોયેલું હતું કે ભાઈ ભૌગોલિક ક્રિયા હોય, વૈશ્વિક ક્રિયાઓ હોય, એ બધી સાદા વર્તમાન કાળમાં આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે છે એ આવે છે, બરાબર. તો મિત્રો અહીંયા ધ સન બ્લેન્ક ઇન ધ ઈસ્ટ આ રીતે આપેલું છે. તો ધ સન કયો બને છે? ત્રીજો પુરુષ એકવચન બને છે. તો કે આ છે. તો શું આવશે? રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. હવે નેક્સ્ટ આપેલું છે ઇટ બ્લેન્ક ડાર્ક અર્લી ઇન વિન્ટર. તો આ પણ કેવી ભૌગોલિક ક્રિયા કહી શકાય કે વિન્ટર જે છે એમાં શું હોય છે? અર્લી મોર્નિંગમાં ડાર્ક એટલે કે અંધારું હોય છે, રાઈટ. તો અહીંયા જે છે શું થશે? તો કે ઇટ બ્લેન્ક ડાર્ક અર્લી ઇન વિન્ટર. તો આ જે છે કેવી ક્રિયા છે? ભૌગોલિક કહી શકાય અથવા તો એને તમે વૈશ્વિક ક્રિયા પણ કહી શકો, કારણ કે આ જે થાય છે એવું તો એમાં શંકાને સ્થાન કોઈને હોવું જોઈએ નહીં, બરાબર. તો હવે ઈટ આપેલું છે તો કરતા તો આપણે જોવાનું રહ્યું જ નહીં. ઈટ પોતે જ આપી દીધું છે તો ઈટ શું આવશે? ઇટ ગેટ્સ ડાર્ક અર્લી ઇન વિન્ટર. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે રાઈટ નાઉ દે બ્લેન્ક અ ન્યુ હાઉસ. તો રાઈટ નાઉ આપેલું છે એટલે કે અત્યારે, હાલમાં. વાક્ય જ્યારે બોલાતું હોય ત્યારે જે છે શું હોવું જોઈએ? ક્રિયા ચાલુ હોવી જોઈએ. તો આ થઈ ગયું આપણો ચાલુ વર્તમાન કાળ, કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો દે શું આવશે? આર બાઇંગ અ ન્યુ હાઉસ. દે આપેલું છે એટલે આર આવશે. શું છે એની વાક્ય રચના? એમ, ઇઝ, આર અને વર્બનું આઈએનજી વાળું ફોર્મ જે છે એ આપણને અહીંયા વાક્ય રચના તરીકે આવે છે. તો દે આર બાઇંગ અ, બરાબર, ન્યુ હાઉસ. હવે આપેલું છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, વાય બ્લેન્ક યુ ઓલવેઝ બ્લેન્ક સો મચ નોઇસ. હવે યાદ કરો આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે ભણતા હતા ત્યારે એક રૂલ અથવા શોર્ટ ટ્રિક જે મેં તમને બતાવેલી હતી કે ન ગમતી ક્રિયા, બરાબર. મેં તમને એટલે પહેલા કીધું કે જે લોકો એ વિડીયો જોઈને આવ્યા છે ને એમને આ વિડીયોમાં બહુ મજા આવશે, રાઈટ. આ ક્વેશ્ચન્સ જે છે એને સોલ્વ કરવાની બહુ મજા આવશે. તો ન ગમતી ક્રિયા જે છે એ વારંવાર થતી હોય અને તેના પ્રત્યે આપણે નારાજગી વ્યક્ત કરવી હોય, ઓકે, એના પ્રત્યે આપણે નારાજગી જ્યારે વ્યક્ત કરવી હોય ત્યારે જે છે શું આવે છે? એ આપણે કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે એમિઝાર પ્લસ VING, બરાબર છે. અને મિત્રો આપણે
સીસી નું જે પેઇડ બેચ છે અડ્ડા 24/7 માં એમાં પણ જે છે ટેન્સ નું એકદમ આ રીતે જ આપણે ડીપમાં જે છે ભણાવેલું છે, એમાં પણ વાત કરેલી છે. અને જે છે પેઇડ બેચ બહુ જ એમ કહેવાય કે ગુજરાતના 500+ વિદ્યાર્થીઓએ એને ખરીદ્યું અને જે છે એ એમ કહેવાય કે બહુ જ એ જોયું, બરાબર લોકોએ. તો એમાં જે છે આપણે બધું જ આ ઇંગ્લિશનું ડીપમાં એમાં વાત કરેલી છે. તો શું આવશે હવે? વાય બ્લેન્ક યુ. તો યુ છે તો એની સાથે આપણે ડુ મૂકવાનું રહેશે, ડઝ આવશે નહીં, બરાબર. તો વાય ડુ સોરી ઓકે ડુ પણ પાછળનું તો જોવાનું ને, રાઈટ. તો વાય ડુ યુ ઓલવેઝ, મેં વાત કરી કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ આવશે એટલે કે વાય ડુ યુ ઓલવેઝ મેકિંગ સો મચ નોઇઝ. અને એમાં એમ પણ કીધું હતું કે આ વારંવાર થતી હોય એટલે આ ઓલવેઝ આપેલું છે, તો એના ઉપરથી એ પણ તમને ખ્યાલ આવે કે આ વારંવાર થતી ક્રિયા જે છે એ જોવા મળે છે. હવે નેક્સ્ટ જોઈએ, ધ કિડ્સ બ્લેન્ક ઇન ધ ગાર્ડન એટ ધ મોમેન્ટ. ચલો, તો આમાં મિત્રો જે છે શું આન્સર આવશે જણાવો. તો ધ કિડ્સ બ્લેન્ક ઇન ધ ગાર્ડન એટ ધ મોમેન્ટ. તો એટ ધ મોમેન્ટ આપેલું છે કે એટલે વાક્ય જ્યારે બોલાતું હોય ત્યારે ક્રિયા જે છે એ ચાલુ હોય તો પછી સિમ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આવશે. તો કિડ્સ આપેલું છે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ ધ મોમેન્ટ. હવે નેક્સ્ટ છે વી બ્લેન્ક ફોર hours and we still haven't found the solution. બરાબર છે. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો વી બ્લેન્ક ફોર hours and we still haven't found the solution. બરાબર છે. તો આ સ્ટીલ જે છે એ પણ આપણે ચર્ચા કરેલી હતી, બહુ સરસ મજાની મિત્રો, મેં તમને શોર્ટ ટ્રીક આપેલી હતી. સ્ટીલ એટલે શું થાય? હજુ પણ. ઓકે, તો આ જે છે એમાં તમે જો પ્લેલિસ્ટમાં વિડીયોઝ જોયા હશે તો તમને બહુ જ જે છે એ સરળ લાગશે, રાઈટ. અને જે લોકો નવા એમનામ આવ્યા હશે એમને એમ થશે કે આ બધું કઈ રીતે બને. તો આ જ રીતે તમારે જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવશે ને એટલે આવી જ રીતે તમે જે છે એને સોલ્વ કરી શકશો. ઓકે, તો વી બ્લેન્ક ફોર hours and we still haven't found the solution. બરાબર છે. તો અહીંયા જે છે શું આવશે? વી બ્લેન્ક ફોર hours એટલે કે અમે શું કરી રહ્યા છીએ? ડિસ્કશન કરી રહ્યા છીએ કલાકોથી. ફોર hours આપેલું છે. ઓકે, તો અહીંયા જે છે ક્વેશ્ચન નંબર 9 એમાં આવશે વી આર ડિસ્કસિંગ ફોર hours and we still haven't found the solution. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 10. I blank a book when the phone rang. બરાબર છે. તો આ રીતની પણ જે છે એ ચર્ચા કરેલી હતી કે આપણે જે છે અહીંયા I blank a book when the phone rang. તો અહીંયા મિત્રો જે છે rang એટલે કે V2 આપેલું છે. અને આપણે જોયું હતું કે when હોય, when થી વાક્ય જોડેલું હોય, એની સામે જો V2 એટલે કે આ કયો છે? સિમ્પલ પાસ્ટ છે. બરાબર, કયો છે? સિમ્પલ પાસ્ટ જે છે એ આપેલો છે એટલે ખબર પડે કે આ ભૂતકાળની છે. હવે એમ રીડિંગ કેટલા શા માટે નહીં આવે? તો અહીંયા V2 ની વાત છે, ભૂતકાળની વાત છે. તો જોઈએ આપણે કે શું આવે. તો અહીંયા જે છે I was reading a book when the phone rang. એટલે કે આમાં જે છે એ ક્રિયા કઈ છે? તો બે ક્રિયા છે, આપણે એની પણ વાત કરેલી હતી બહુ સરસ મજાની. બરાબર, જે છે પેઇડ બેચમાં જોડાયેલા છે એ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે આ બે ક્રિયાઓ જ્યારે ચાલુ હોય એમાંથી લાંબી ક્રિયા અને ટૂંકી ક્રિયાનું જોવાનું. બરાબર, લાંબી ક્રિયા તો આમાં બુક વાંચવાની ક્રિયા જે છે એ કેવી છે? લાંબી ક્રિયા છે. બરાબર, બુક વાંચવાની ક્રિયા લાંબી ક્રિયા છે. અને જે ટૂંકી ક્રિયા કઈ છે? તો કે ફોન વાગ્યો, ફોન રેંગ થયો, આ કેવી છે ક્રિયા? ટૂંકી ક્રિયા છે. તો ટૂંકી ક્રિયા જે છે હંમેશા શેમાં આવશે? સાદા ભૂતકાળમાં આવશે. અને લાંબી ક્રિયા જે છે કેમાં આવશે? તો કે ચાલુ ભૂતકાળમાં આવશે. હવે નેક્સ્ટ જોઈએ. બાય ધીસ ટાઈમ નેક્સ્ટ યર સી બ્લેન્ક હર ડિગ્રી. એટલે કે આ સમયે પણ આવતા વર્ષે
એટલે કે ભવિષ્યની વાત છે, ભવિષ્યનો કોઈ એક આ કાળ બનશે. હવે જોવાનું છે સી બ્લેન્ક હર ડિગ્રી, બરાબર છે. તો વિલ હેવ ફિનિશ આપેલું છે, વિલ હેવ ફિનિશ્ડ આપેલું છે, વિલ ફિનિશિંગ આપેલું છે અને વિલ બી ફિનિશિંગ જે છે એ આપેલું છે, બરાબર. તો આપણે યાદ આવે કે વિલ હેવ અને V3 જે છે ને મિત્રો, આ કયું બને છે તો કે આપણો પૂર્ણ ભવિષ્યકાળ જે છે એ બને છે, પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, આપણે બહુ સરસ મજાની પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળ વિશેની ચર્ચા કરેલી હતી કે પૂર્ણકાળ જે છે પરફેક્ટ ટેન્સ. તો આ પૂર્ણકાળ એમાં શું હોય તો કે ક્રિયા જે છે ભૂતકાળમાં કોઈ એમ કહેવાય કે ચલો ભૂતકાળમાં નહીં, ક્રિયા જે છે થઈ ગઈ હોય અને એની અસર જે છે જોવા મળતી હોય. ઓકે, જેમ કે હું વાત કરું કે ભાઈ મેં એક કાર લીધી, તો આ કાર એક જ વાર લેવાની હોય, પછી જે છે મારી પાસે છે કાર લીધેલી છે, પડી છે, તો એને શું કહેવાય, એની અસર કહેવાય. તો આ જે છે એની મિત્રો આપણે ચર્ચા કરેલી હતી, બરાબર, કે પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળ જે છે એમાં શું ડિફરન્સ હોય છે. તો આ વાત કરી પૂર્ણકાળની કે ભાઈ આવી અસર અથવા સ્થિતિ જો વર્તમાનમાં ચાલુ હોય તો પૂર્ણ વર્તમાનકાળ થશે. આવી અસર અથવા સ્થિતિ જે છે ભૂતકાળમાં ચાલુ હતી એવું દર્શાવવું હોય તો જે છે એ પૂર્ણ ભૂતકાળ થશે. અને આવી અસર અથવા સ્થિતિ ભવિષ્યમાં જ બતાવવાની હોય તો શું થશે, પૂર્ણ ભવિષ્યકાળ થશે. અને એવી ને એવી રીતે આપણે વાત કરેલી હતી મિત્રો કે ચાલુ પૂર્ણ કાળ જે છે, રાઈટ, તો એમાં શું હોય છે તો કે એમાં ક્રિયા જે છે પોતે ચાલુ હોય છે. પહેલામાં અસર ચાલુ હતી, આમાં ક્રિયા પોતે અમુક સમયથી ચાલુ હોય, બરાબર. જો આવી ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જો આવી ક્રિયા ભવિષ્યમાં ચાલુ રહેવાની હોય તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, અને જો આવી ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી એવું દર્શાવવું છે જે અત્યારે નથી ચાલુ, બરાબર. જેમ કે વિચારો તમે કે 2010 ની વાત કરું તો એ આપણા માટે ભૂતકાળ છે અને 2015 ની વાત કરું તો એ પણ આપણા માટે ભૂતકાળ છે. તો 2010માં કંઈક ક્રિયા ચાલુ થઈ અને એ 2014માં ચાલુ હતી એવું દર્શાવવું છે, પણ એ 15માં પૂરી થઈ ગઈ એટલે અત્યારે ચાલુ નથી, તો પછી એ ક્રિયા શેમાં આવશે, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવશે, રાઈટ. તો હવે અહીંયા જે છે આપણે જોઈએ કે શું આવે છે કે બાય ધીસ ટાઈમ નેક્સ્ટ યર, એટલે કે આ સમયે આવતા વર્ષે શું કર્યું હશે, તેણીએ તેની ડિગ્રી જે છે કમ્પ્લીટ કરી લીધી હશે. તો ડિગ્રી કમ્પ્લીટ કરવાની ક્રિયા તમે વિચારો કેવી રીતે થાય, એક વાર થાય, બરાબર. આપણે એકવાર ભણી લઈએ પછી એ ડિગ્રી આપણે પ્રાપ્ત કરી લીધી એટલે પ્રાપ્ત છે, બરાબર, બીજું કોઈ આપણી જોડેથી છીનવી નથી ગઈ, એટલા માટે શું થશે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ થશે. વાત છે ફ્યુચરની, એટલા માટે. તો ફ્યુચરનું જે છે પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના આપણે જોઈ, વિલ પ્લસ હેવ પ્લસ V3, બરાબર છે. જો પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ પ્લસ V3 થશે, અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ V3 થશે. અને આ છે પૂર્ણ ભવિષ્યકાળ, વિલ હેવ પ્લસ V3. તો અહીંયા વિલ હેવ ફિનિશ્ડ એટલે કે ફિનિશનું ફિનિશ્ડ V3 થશે, બરાબર છે. તો આ રીતે બનશે. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ધેર એક્ઝામ્સ બાય ધ એન્ડ ઓફ ધ વીક. હવે અહીંયા પણ આપેલું છે બાય ધ એન્ડ ઓફ ધ વીક, એટલે કે આ પણ શું છે, ફ્યુચર ટેન્સની વાત થાય. તો શું આવશે, ધ સ્ટુડન્ટ્સ વિલ હેવ કમ્પ્લીટેડ. તો આ તો બહુ સરસ મજાનું હવે તમને સમજાઈ ગયું હશે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 13, આઈ blank this novel before but I want to read it again. બરાબર છે. I blank this novel before but I want to read it again. એટલે કે આ નોવેલ જે છે એ મેં પહેલા વાંચેલી છે પણ મારે એને શું કરવું છે, અત્યારે બીજી વાર વાંચવી છે. I want to read it again. હવે આ વાંચવાની ક્રિયા માની લો સાદો ભૂતકાળ આવશે કે પૂર્ણ વર્તમાન કાળ આવશે, ચલો તમારે એ વિચારવાનું છે. હમણાં મેં તમને જે સમજાયું, બરાબર છે. તો વાંચવાની ક્રિયા એટલે ચલો કોઈ એક બુક છે એમાં મેં વાંચી, બરાબર. વાંચવાની ક્રિયા જે છે શું થઈ ગઈ, ક્રિયા પૂરી થઈ ગઈ, પણ બુક જે છે મેં વાંચેલી છે એટલે એમાંથી મને શું કહેવાય, યાદ છે, એટલે અસર જે છે એ ચાલુ છે. મગજમાં થોડું ઘણું તો પડ્યું હોય એટલે અસર જે છે શું છે, ચાલુ છે. એટલા માટે પૂર્ણ વર્તમાન કાળ આવશે. તો હેવ રેડ, બરાબર. રીડ જે છે એનું V2 પણ રેડ થશે અને V3 પણ જે છે રેડ થશે. અને વંચાય શું,
રેડ વંચાય, સ્પેલિંગ જે છે એ સેમ થાય છે. રીડ, રેડ, રેડ. ઓકે, તો આઈ હેવ રેડ ધીસ નોવેલ બિફોર બટ આઈ વોન્ટ ટુ રીડ ઇટ અગેન. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 14. તો ધ શેફ બ્લેન્ક પ્રિપેરિંગ ધ મીલ ફોર hours. પ્રિપેરિંગ આપી દીધું છે એટલે ચાલુ કાળ હોય એવું તમને લાગે. 4 hours એટલે કે કલાકોથી. હવે આમાં ફોરમાં અને એમાં સિન્સમાં તમારે ધ્યાન રાખવાનું છે, બંનેમાં ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય. બરાબર, તો એમાં કન્ફ્યુઝન કઈ રીતે થતું હોય? તો ફોર જે છે એમાં શું આપેલું હોય? સમયગાળો આપેલો હોય, ડ્યુરેશન આપેલું હોય. અને મિત્રો સિન્સ જે છે એમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલો હોય. બરાબર, એટલે આપણે જોતા હોઈએ છીએ અમુક બ્રાન્ડ્સના નામ હોય તો એમાં સિન્સ 1955 આ રીતે જોઈએ. આ શું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને અહીંયા આપેલું છે કલાકો. કેટલા કલાકો? ક્યારથી? સવારના, બપોરના, સવારના 7 વાગ્યાના, એવું કંઈ છે નહીં. એટલા માટે આ જે છે ફોર અહીંયા આવશે. ક્લિયર છે? પણ જો એમ કીધું હોય કે 9 વાગ્યાથી, તો અહીંયા સિન્સ 9 AM એ રીતે આવી શકે. ચાલો, તો ધ શેફ બ્લેન્ક પ્રિપેરિંગ ધ મીલ ફોર hours. તો શું આવશે? ધ શેફ. તો અહીંયા ચાલુ પૂર્ણ કાળ છે કે અમુક સમયથી, આ અમુક કલાકોથી શું છે? ક્રિયા પોતે ચાલુ છે. એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ આવશે. એટલે કે હેવ હેઝ પ્લસ બીન પ્લસ VING, એટલે કે વર્બનું ING વાળું ફોર્મ જે છે એ અહીંયા આવશે. તો ધ શેફ આપેલું છે, બરાબર, તો હેવ આવશે કે હેઝ આવશે? બરાબર છે, તો ધ શેફ હેઝ બીન preparing the meal for hours. આ રીતે બને છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે they blank all the ice cream before the party started. બરાબર છે, તો અહીંયા જુઓ before આપેલું છે. બરાબર, before પછી શું છે? V2 આપેલું છે. ઓકે, before પછી શું આપેલું છે? V2 આપેલું છે. તો જ્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ જોયું તો ત્યારે પણ મેં તમને બતાવ્યું કે આ રીતનું વાક્ય હોય તો આગળ જે છે શું મૂકવાનું છે? તમારે have has પ્લસ V3 મૂકવાનું છે. તો they આપેલું છે, તો they have eaten all the ice cream before the party started. આ બધું સરસ મજાનું જે છે આપણે પેઇડ બેચમાં અને યુટ્યુબમાં પણ જે 3-4 વિડીયોઝ ટેન્સને લગતા બનાવ્યા હતા એમાં પણ આની વાત કરેલી હતી. બરાબર, એટલે મિત્રો હું જો આમ તમારી સમક્ષ ડાયરેક્ટ આવા ક્વેશ્ચન્સ લઈને આવું તો તમને જે છે કંટાળાજનક લાગે, એટલે પહેલા ટોપિક બનાવ્યો. બરાબર, અને એના રિલેટેડ હવે જે છે આપણે શું જોઈએ છીએ? ક્વેશ્ચન્સ જે છે એ જોઈએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 16. સી બ્લેન્ક હર હોમવર્ક બિફોર ગોઈંગ ટુ બેડ. ચલો, તો અહીંયા પણ જે છે તમે જોઈ શકો છો. તો ક્વેશ્ચન નંબર 16 જે છે, બરાબર, બિફોર આપેલું છે પણ અહીંયા પાછળ જો જોઈ શકો છો તમે પેલું V2 નથી આપેલું. બરાબર, તો અહીંયા શું લાગશે? સી બ્લેન્ક હર હોમવર્ક બિફોર ગોઈંગ ટુ બેડ, એટલે કે એને શું કર્યું? બેડમાં જતા પહેલા જે છે એનું હોમવર્ક પૂરું કરી નાખ્યું. બરાબર, ક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. તો સી ફિનિશ્ડ હર હોમવર્ક. બરાબર, V2 આવશે, સાદો ભૂતકાળ જે છે અહીંયા આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મૂવી બ્લેન્ક બાય ધ ટાઈમ વી અરાઇવ્ડ. બરાબર છે, મૂવી શું થઈ ગયું હતું? પૂરું થઈ ગયેલું હતું. તો અહીંયા શું આવશે? ધ મૂવી હેઝ એન્ડેડ. કેવી રીતે પૂર્ણ વર્તમાન કાળ આવશે? તો હવે તમને ખ્યાલ પડે કે ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર જે છે શું હતી? જોવા મળતી હતી. હવે બાય યસ્ટરડે હી બ્લેન્ક હિઝ પ્રોજેક્ટ. બરાબર, બાય યસ્ટરડે. તો અહીંયા જે છે ક્વેશ્ચન નંબર 18 માં શું આવશે? ચલો કમેન્ટ કરીને જણાવો. તો બાય યસ્ટરડે આપેલું છે અહીંયા. યસ્ટરડે એટલે કે ગઈકાલની વાત થાય, ભૂતકાળ છે. બરાબર, હી બ્લેન્ક હિઝ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ જે છે શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે પ્રોજેક્ટ પૂરો થઈ ગયો પણ એ પૂરો થયેલો છે એટલે કે કમ્પ્લીટ છે, તો એવી વાત દર્શાવવી હોય તો આપણે શું આવશે? પૂર્ણ ભૂતકાળ આવશે, કારણ કે યસ્ટરડે આપેલું છે. શું આપેલું છે? યસ્ટરડે. તો બાય યસ્ટરડે હી હેડ કમ્પ્લીટેડ હિઝ પ્રોજેક્ટ. ચલો નેક્સ્ટ જોઈએ હવે
વી બ્લેન્ક ધેટ પ્લેસ બિફોર ઇટ ગોટ ડાર્ક. અંધારું થયું એ પહેલા જે છે અમે એ જગ્યા જે છે શું કરી દીધું, છોડી દીધી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો વી લેફ્ટ ધેટ પ્લેસ બિફોર ઇટ ગોટ ડાર્ક, એટલે કે અમે છોડી દીધી હતી. તો જે છે અહીંયા ભૂતકાળ સાદો બને છે એટલે V2 આવશે. હવે they blank all the tickets by the time we got to the cinema. બરાબર છે, we got to cinema જે છે અહીંયા આપેલું છે. તો એમણે શું કરેલું હતું, had bought. બરાબર, પૂર્ણ ભૂતકાળ, એમણે ખરીદી લીધેલી હતી એટલે ખરીદેલી પડી હશે તો જ કહેતા હોય. બરાબર, we got કીધું છે તો શું આવશે, we had bought all the tickets. ચાલો હવે નેક્સ્ટ જોઈએ, by next summer she blank her own business. next summer એટલે કે ભવિષ્યકાળની વાત છે. તો ધંધો જે છે એ શું થાય, શરૂ થાય, રાઈટ, એની વાત છે. અને આ જે છે ભવિષ્યનો કાળ જે છે અહીંયા આપણને જોવા મળે છે. તો હવે શું આવશે, તો will have started આવશે. બરાબર, કારણ કે ધંધો જે છે શું થાય, એકવાર શરૂ થાય પછી એની અસર જે છે આપણને ચાલુ જોવા મળે, અસર જે છે એ આગળ જોવા મળે. બાકી દરરોજ જે છે આપણે, મેં તમને ઉદાહરણ બહુ સરસ મજાનું આપેલું કે એકવાર તમે ઓપનિંગ સેરેમની કરો પછી રોજ ઓપનિંગ ના હોય, શું હોય, એક જ વાર કરવાનું પછી ધંધો ચાલુ હોય, અસર હોય એ ચાલુ હોય. તો અને આ જે છે શું થશે, આવી અસર ક્યાં જોવા મળશે, ભવિષ્યમાં જોવા મળે છે. તો will have પ્લસ V3, તો will have started એ અહીં આપણો રાઈટ આન્સર બને છે. હવે નેક્સ્ટ જોઈએ, they blank their journey by the time we arrive. બરાબર છે, તો આમાં જે છે શું આવશે, તો કે they will have completed their journey. બરાબર, will પ્લસ કમ્પ્લીટિંગ વાક્ય રચના જ ખોટી છે. will પછી આવે તો V1 આવે. will have complete તો આ વાક્ય રચના જ ખોટી છે. અને will have પ્લસ V1 આ પણ વાક્ય રચના શું છે, ખોટી છે. બરાબર, એટલે જો વાક્ય રચના તમને આવડે ને તો ઘણું બધું તમારી માટે ઈઝી બની જાય. બરાબર છે. હવે આઈ એમ શ્યોર હી બ્લેન્ક ધ બુક બાય ટુમોરો એટલે કે ભવિષ્યની વાત છે, આવતીકાલ. બરાબર, તો ફિનિશિંગ, વિલ હેવ ફિનિશ્ડ. તો તમને ખ્યાલ આવે કે અહીંયા પણ જે છે શું આવશે, will have finished. The team blank the match before the opponent arrives. The team blank the match before the opponent arrives. બરાબર, તો will have won. will have પ્લસ છે જે છે શું મૂકેલું છે, V3 મૂકેલું છે. બધામાં એ જ રીતે તમને હવે ખ્યાલ આવી શકે છે, રાઈટ. તો હવે નેક્સ્ટ જોઈએ, she blank her PhD by the age of 30. બરાબર, તો અહીંયા જે છે શું આવશે, will obtain, પછી આવેલું છે will obtains, ઓકે, પછી આવેલું છે obtaining અને will have obtained, આ રીતે આપેલું છે. તો અહીંયા પણ will have પ્લસ V3 એટલે કે will have obtained એ બનશે, કારણ કે PhD ની જે ડિગ્રી છે એ મેળવવી એકવાર મળે પછી એની અસર જે છે ચાલુ હોય. નેક્સ્ટ જોઈએ, they blank on the project for days without a break. ચલો, તો આમાં શું આવશે, for days એટલે કે અમુક દિવસોથી, એવું તમને ખ્યાલ આવે. બરાબર, તો ક્વેશ્ચન નંબર 26 જે છે તો શું આવશે, અહીંયા અમુક સમયથી શું ચાલુ છે, ક્રિયા ચાલુ છે. બરાબર, તો શું આવશે, they છે એટલે have been working આવશે. ઓકે, જો કદાચ હેઝ ને હેવ બીન એવું આપેલું હોય તો તમને કન્ફ્યુઝન થાય, પણ અહીંયા જે છે એ આપેલું નથી. ચલો નેક્સ્ટ જોઈએ, વાય બ્લેન્ક યુ બ્લેન્ક સો હાર્ડ લેટલી. ચલો, તો આ જે છે અહીંયા ક્વેશ્ચન છે અને સો હાર્ડ લેટલી એ રીતે આપેલું છે, એટલે આપણે જોવાનું છે યુ જે છે તો યુ સાથે શું આવશે, ચલો જણાવો ફટાફટ. તો વાય ડુ આવશે, રાઈટ, ડઝ નહીં આવે, હી સી ઇટ હોય તો જ ડઝ આવશે. વાય ડુ યુ બ્લેન્ક સો હાર્ડ
લેટલી. બરાબર, તો વાય ડુ યુ વર્કિંગ સો હાર્ડ લેટલી, આ રીતે બનશે કે મોડે સુધી તમે કેમ કામ કરો છો, કામ કરી રહ્યા છો. હવે બાય ધ એન્ડ ઓફ ધ વીક દે બ્લેન્ક ઓન ધીસ અસાઇનમેન્ટ ફોર 2 વીક્સ. ફોર 2 વીક્સ, બરાબર, એટલે કે 2 અઠવાડિયાથી. પણ શું કહે છે, બાય ધ એન્ડ ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના અંત સુધીમાં શું થયું હશે, તો જોઈ શકો છો તમે અસાઇનમેન્ટ ફોર 2 વીક્સ. ચલો, તો આવા ક્વેશ્ચન જે છે એમાં તમને શું થાય, તકલીફ થાય કે બાય ધ એન્ડ ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના અંત સુધીમાં શું કર્યું હશે એમણે, તો કે અસાઇનમેન્ટ જે છે એના ઉપર કંઈક વર્ક કર્યું હોય એવું બતાવવા માંગે છે. they blank on this assignment for 2 weeks એટલે કે 2 વીક્સ પહેલા જે છે ક્રિયા શરૂ થઈ અને આ ક્રિયા જે છે અઠવાડિયાના અંત સુધીમાં શું થશે એ ચાલુ હશે એવું દર્શાવવા માંગે છે. તો they blank on this assignment for 2 weeks. બરાબર, ચલો કમેન્ટ કરીને જણાવો શું આવશે એમાં. બરાબર છે, તો અહીંયા જુઓ વિલ વર્કિંગ તો એ નહીં આવે, વિલ વર્ક્સ તો આ પણ નહીં આવે. હવે આપેલું છે વિલ હેવ વર્ક અને વિલ હેવ વર્કડ, એટલે તમારે આમાં વિલ હેવ વર્કડમાં જવાનું છે. જો પેલું હેવ બીન, હેઝ બીન, વિલ હેવ બીન આવું આપેલું હોત તો કન્ફ્યુઝન થાત, પણ એ રીતે આપેલું નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સી બ્લેન્ક ઓન હર નોવેલ ફોર hours without taking a break. બરાબર, તો સી બ્લેન્ક ઓન હર નોવેલ ફોર hours એટલે કે અમુક કલાકોથી શું છે ક્રિયા ચાલુ છે. તો હેઝ બીન રાઇટિંગ. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે કે આઈ બ્લેન્ક ધીસ જોબ ફોર 6 months નાઉ. તો આઈ હેવ, આઈ હેઝ, હેવિંગ અને હેડ બીન. ચલો, તો આમાં શું આવશે, તો આઈ હેવ ધીસ જોબ ફોર 6 months નાઉ. ચલો મિત્રો, લોકરક્ષક ભરતી બોર્ડ એના દ્વારા જે નવો આરઆર બહાર પાડવામાં આવેલો છે આપ સૌ જાણો છો. ઓકે, તો એની તૈયારી જે છે ઘણા વિદ્યાર્થીઓ શરૂ કરી દીધી છે. કારણ કે ઘણાને એવું જ હોય કે સર અમારે સીસીયુ હોય કે કોઈ પણ એક્ઝામ હોય અમારે તો ખાલી શું જોઈએ, આ જે છે એ પહેરવું છે અમારે, બસ. તો એના માટે જે છે એની બેચ એલઆરટીની એ 24/7 ઉપર ઉપલબ્ધ છે. બરાબર, 7 માર્ચથી જે છે શું થાય છે, સ્ટાર્ટ થવાની છે એલઆરટી. એમાં તમારે 220+ કલાકના લાઈવ અને રેકોર્ડેડ એચડી વિડીયો લેક્ચર્સ ને ઘણું બધું જે છે બીજું એ પણ મળી રહેશે. 7 માર્ચથી જે છે આ સ્ટાર્ટ થવાની છે. એટલે હવે તો તમારી ખાખી જે છે શું થશે, પાકી થઈ જશે. સીવડાઈને મૂકી દેજો, રાઈટ. તો અહીંયા જે છે આ કોન્ટેક્ટ નંબર આપી દીધા છે. તમારે શું કરવાનું છે, એમાં કોઈ પણ માહિતી મેળવવી હોય તો એ તમે મેળવી શકો છો. ચલો, ક્લિયર છે. તો એના માટે તમારે શું કરવાનું છે, જે તમને સ્ક્રીન પર કૂપન કોડ દેખાય છે G880, એ કૂપન કોડ છે મારો, અને એ તમે યુઝ કરશો જ્યારે પરચેસ કરશો ત્યારે, તો તમારે એમાં ડિસ્કાઉન્ટ તમને જે છે એ 77% મળી જશે, રાઈટ. તો આ ફટાફટ જે છે તમારે એમાં જોઈન થઈ જવાનું છે. અને આ છે મિત્રો આન્સર્સ. ઓકે, જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એ હું તમને જે છે ટેલિગ્રામ ચેનલ સ્ટડી વિથ પ્રભાકર સર એમાં શેર કરી દઈશ, એમાંથી તમે એ લઈ શકો છો. તો મળીએ છીએ હવે મિત્રો આવતીકાલે મંડે કોઈ નવા એક ટોપિક સાથે યુટ્યુબ પર લાઈવ 9 વાગે સવારે. અને જો પેઇડ બેચમાં કોઈને જોડાવવું હોય તો એના માટે પણ તમે જોડાઈ શકો છો. તો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. આપનો સમય શુભ રહે. ધન્યવાદ.